એક ચોરને છે ને હમણાં કોર્ટમાં રજૂ કરવામાં આવે. ચોરે ચોરી કરી હતી. ચોરી જો કરી તમને ખબર? સાડીઓની દુકાનમાં પોતાની ધર્મપત્ની માટે. એટલે ચોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. એટલે જજ સાહેબે પૂછ્યું કે મારા બેટા તું એક વખત ચોરી કરી, બે વખત ચોરી કરીને ત્રણ વખત ચોરીથી એક જ દુકાનમાં કેમ કરી? તને કોઈ બીક લાગી નહીં પકડી બેકડી જવાની? ત્રણ વખતથી એક દુકાનમાં ચોરી કરી. બોલો ચોર કે સાહેબ ચોરી તો એક જ વખત કરી હતી ને, એ સાડીની કરી હતી. કે સાડીઓ 4 પોટ લઈ ગયો તો ચોરી, બરાબર? ચોરી તો એક જ વખત કરી હતી. તો જજ સાહેબ કહેતા તું 2-3 વખત કેમ આવ્યો હતો? પેલો ચોર કે સાહેબ ચોરી એક વખત કરી હતી સાડીઓની, પણ 2-3 વખત તો મારા ઘરવાળીએ કલર બદલાવા મોકલ્યો હતો. આ સારો નહીં કલર ને પેલો સારો નહીં ને, કલરમાં સાહેબ પકડાઈએ. જો એક વખત ચોરી કરીને જતો રહ્યો તો પકડો જ ના પડે, ઘરવાળી લીધો. અલે સાહેબ ભાઈઓ ચોરી તો ભાઈઓ ઘરવાળી માટે સાડી લેવા જાય, કંઈ ખરીદી કરી લાવો છે તો પહેલી વખત એમાં ખામી નીકળે. શું નીકળે? કે તમે કલર બરાબર લાવ્યા નહીં, આ કલર તો કે મેચ ના થાય, ના લાવીએ તોય તકલીફ, લાવીએ તોય તકલીફ. ભાઈઓ બિચારા કરે શું? ઓકે.